વેલકમ બેક. સાણંદમાં વરસાદ બંધ થવા પછી પણ પાણી નથી ઓસર્યા. નળ સરોવર રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. રસ્તા પર પાણી ફરી વળતા સ્થાનિકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે સ્થાનિકો માંગ કરી રહ્યા છે. તો નળ સરોવર તરફનો અમે આપને રસ્તો બતાવી રહ્યા છીએ. ધસમસતો એ પાણીનો પ્રવાહ, હજુ પણ જળભરાવની એ સ્થિતિ છે. પાણી હજુ પણ ઉપરથી આવી રહ્યા છે. આખા રોડ ઉપર એ પાણી જોવા મળી રહ્યું છે. સાથોસાથ પાણીનો એ તીવ્ર પ્રવાહ અને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે માંડ માંડ એક કાર એમાંથી નીકળી રહી છે. સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ પાણી વચ્ચે રહેવા માટે તેઓ મજબૂર બન્યા છે. સાથે સાથે માંગ પણ કરી રહ્યા છે કે આ પાણીનો નિકાલ જેમ બને એમ જલ્દી એ કરવામાં આવે. આજ મુદ્દે સંવાદદાતા દીપક આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. દીપક, સાણંદમાં પણ અત્યારે વરસાદ બંધ થયો છે, વિરામ લીધો છે, હજુ પાણી નથી ઓસર્યા. એમાં પણ નળ સરોવર રોડ આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ત્યાં કેવી સ્થિતિ છે અત્યારે? અંકુર, જે રીતે ભારે વરસાદ પડ્યો અને નળકાંઠાનો વિસ્તાર જે સાણંદનો છે તે પ્રભાવિત થયો છે અને અત્યારે હાલ જે મુખ્ય માર્ગ છે વિછિયા ગામ પાસેનો જે પ્રભાવિત થયો છે, હું દ્રશ્યો બતાવીશ કે જે મુખ્ય માર્ગ છે નળ સરોવરથી સાણંદ તરફ જવાનો, જે વિછિયા ગામ પાસેના દ્રશ્યો છે કે આજે આખો મુખ્ય માર્ગ છે તે પાણીમાં ગરકાવ થઈ ચુક્યો છે અને ભારે હાલાકી અહીં વાહન ચાલકોને પડી રહી છે, કારણ કે આ પાણીના પ્રવાહની અંદર અહીંથી પસાર થવું ખૂબ જ મુશ્કેલી ભર્યું છે અને અહીં વાહનો છે તે પણ બંધ પડી જાય છે. અને જે પ્રકારે હાઈવેનો આ મુખ્ય માર્ગ છે કે જે પાણીમાં ગરકાવ થયો છે અને જો અહીંથી વાહન લઈને પસાર થાય તો વાહનો પણ બંધ પડી રહ્યા છે. એટલે કે આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા જે નળ સરોવરના લોકો છે તેમને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે વાહનો બંધ પડી રહ્યા છે. અહીંના સ્થાનિક લોકો છે કે જે પારાવાર હાલાકી 2 દિવસથી ભોગવી રહ્યા છે તેમની સાથે વાત કરીશું. 2 દિવસથી વરસાદ ભારે પડ્યો, હજુ પણ પાણી ભરેલા છે, કેવી હાલાકી થાય છે અને કેવી પરેશાની છે? બહુ ખરાબ પરિસ્થિતિ છે. અમારે અહીંયાથી પેલી સાઈડ જવું હોય, નોકરી ધંધા જવું હોય, જવાતું નથી અને વાહનો નાની ગાડીઓ છે, રિક્ષાઓ છે, બાઇકો છે, અહીંયાથી પસાર થવાતું જ નથી. બહુ ભારે મુશ્કેલી પડે છે. અહીંયાથી 3-4 દિવસથી નોકરી જયા નથી. તો શું કરવાનું? અમારે તો બહુ જ તકલીફ. તમે પાણી જોઈ શકો છો કેટલું બધું પાણી આવે છે. કેટલા ગામોમાં વરસાદી પાણી ભરાયું પ્રભાવિત થયા છે? આપણા વિંછિયા ગામ, તાંબુથળ ગામ, આપણા વીરાપુર ગામ બ્લોક્સ છે, બધા રસ્તા બ્લોક. 4 દિવસથી અમે ઘરે છે. નોકરી જવામાં પણ મને તકલીફ પડી રહી છે. આ રસ્તા બ્લોક ના લીધે. ઘરમાં પરિસ્થિતિ કેવી છે? પાણી ભર્યા હશે, વ્યવસ્થા કોઈ મળી છે તમને? કઈ નહીં, કશું વ્યવસ્થા સરકારની કશું મળી નથી. પાણી 3 દિવસ 4 દિવસથી પાણીમાં જ છીએ. દોરા ટાંખળ બધું કઈ ખાવાનું રહ્યું નહીં. ભેંસુ માટે ઘાસ ચારો કઈ સરકાર આવતી નથી. બિલકુલ કોઈ પ્રશાસન વાળું અહીંયા આવ્યું છે ખરા? ના, અત્યાર સુધી તો કોઈ આયા નથી. પણ તમે જોઈ શકો છો, જો સાધન અધવચ્ચે જઈને બંધ થઈ જાય છે. બરાબર, હવામાં લોકોને જવું કઈ રીતે? પેલી સાઈડ જવું હોય, કંઈક સામાન લેવા જવું, નોકરી જવું, તો કઈ રીતે જવાનું અમારે? બિલકુલ, તો આ પ્રકારની પરિસ્થિતિ છે અંકુર, કારણ કે અહીંથી પસાર થવું ખૂબ જ મુશ્કેલી ભર્યું છે. અને જે પાણીનો પ્રવાહ અત્યારે જોઈ શકાય છે કે અહીંથી જો કોઈ પણ વાહન લઈને પસાર થાય તો તે વાહન બંધ થઈ જાય છે. એ પ્રકારનો પ્રવાહ પાણીનો અહીં જોવા મળી રહ્યો છે. એટલે કે ગામોની અંદર પરિસ્થિતિ ખરાબ છે. 2 દિવસે થયા વરસાદે વિરામ લીધા છતાં પણ અહીં પાણી ઓસરવાનું નામ નથી લેતું અને નળગાંઠાના લગભગ 10 થી પણ વધારે જેટલા જે ગામડાઓ છે કે જે પ્રભાવિત થયા છે. એટલે કે ક્યાંક સાણંદ નળ સરોવર પર જે વરસાદ પડ્યો ને તે વરસાદને કારણે આ પ્રકારની પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે. લોકો નોકરી નથી જઈ શક્યા, ઘર વખરીનો સામાન પણ પાણીની અંદર ગરકાવ થઈ ચુક્યો છે. એટલે કે ક્યાંક પરિસ્થિતિ છે તે હજુ થાળે નથી પડી. 2 દિવસ થયા છતાં પણ અહીં તંત્ર નથી પહોંચ્યું અને સ્થાનિકોનો આરોપ લગાવવામાં આવ્યો છે કે અહીં કોઈ પણ પ્રકારે મદદ નથી પહોંચી. જે વ્યવસ્થા થવી જોઈએ તે વ્યવસ્થા પણ નથી થઈ, જેના કારણે અહીંના સ્થાનિકો જે છે તે હાલાકી ભોગવી રહ્યા છે. અંકુર. બિલકુલ દીપક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.